સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. મનુષ્યને જ્યારે એના જીવનમાં ગુરુ મિલનની એક ઝંખના એના અંતરમાં જ્યારે જાગે છે, ત્યાંથી અધ્યાત્મ શિખર તરફ જવાનું એક પ્રથમ પગથિયે કદમ માંડવાનું શરૂ થઈ જાય છે. એના કોઈ પૂર્વના સંજોગે જ્યારે એને કોઈ એવા અનુભવી પુરુષનું શરણ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે સૌથી પ્રથમ એના જીવનમાં એક માર્ગદર્શક તરીકે કોઈક અનુભવી પુરુષનું આગમન થાય છે અને એને એના મૂળ મિલાવા તરફ લઈ જાય છે. મૂળ મિલાવા તરફ જવાની ભાવનાની શરૂઆત થવી અને મૂળ મિલાવાના પરાકાષ્ઠાના શિખર સુધી પહોંચવું, આ યાત્રામાં ઘણીવાર અધવચ્ચે પણ રહી જવાય છે અને કોઈ વિરલા એ શિખર સુધી પહોંચી જાય છે. હવે આ પડાવ જે અંતિમ પડાવ છે, એમાં સૌથી પહેલા ગુરુ એટલે એક કોઈ વ્યક્તિ, કોઈ અનુભવી પુરુષ નું સદેહે માર્ગદર્શન પ્રાપ્ત થવું અને એ માર્ગદર્શન દ્વારા ભીતરમાં અને પિંડ અને બ્રહ્માંડમાં વ્યાપ્ત ગુરુ તત્વને ભેટવું. ગંગા સતીએ પાનબાઈને કીધું કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલિયા, ત્યાં નથી માયા સરખો લેશ. દાસી જીવણ સાહેબે એમ કીધું કે ગુરુને મારા કાયામાં ગોતો, મારા વાલમને કરો વખાણ. 10મા દ્વારે દેરી બિરાજે, રાખો તમે દોડી ધજાના પ્રમાણ. આ ગુરુ તત્વની વાત કરવામાં આવેલી છે. હવે મારા મૂળ વિષય તરફ આવું તો ધરતી કા કાગજ કરું, કલમ કરું વનરાય, 7 સમદર કી શાહી કરું તો ગુરુ ગુણ લીખો ન જાય. અહીં હું બિલકુલ 2 લાઈન પર ચાલી રહ્યો છું. એક દેહાદિક કોઈ પરમ પુરુષનું અવતરણ આપણા જીવનમાં છે, દેહાદિક એક માર્ગદર્શકનો ઋણ છે, એને પણ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. દેશ રે દેખાડ્યો ગુરુએ, સૂતો જગાડ્યો મને, અલખ પુરુષ ઓળખાવ્યો. બુડતો રે બુડતો મારા સદગુરુએ તાર્યો, મને જમણાના હાથેથી છોડાયો. અને એમાં રૂખડિયા સ્વામીએ એમ કીધું હોય કે આ તનની ખાલ પડાવું, એને સોનેરી રંગ ચડાવું અને એની મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તો એ મારા ગુરુના તોલે ન આવું. બ્રહ્માનંદ સ્વામી એમ કહેતા હોય, કોન ધરું ચીજ ગુરુ ચરણન મેં, મોહે વસ્તુ ન દિશે તિન લોકન મેં. એક મહાપુરુષોએ એમના જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિનો એવો આવિષ્કાર એમને પ્રાપ્ત થયો છે, ત્યારે એ વ્યક્તિના પણ ગુણ ગાવા માટે આપણે સમર્થ નથી, એટલા અગણિત એના ઉપકાર છે. કારણ કે જે નિર્ગુણ, નિરાકાર, અસીમ, અનંત, અખંડ, અવિનાશ એ તત્વ ની આપણને પારખ કરાવે છે અને જીવનને સાર્થક કરે છે, જીવનને કૃત્ય કરે છે.
એ જીવનને સાર્થક કરાવનાર મહાપુરુષ દુનિયાની બધી જ ચીજો લૂંટાવી દેવા છતાં પ્રાપ્ત થઈ શકતા નથી. અને એના તોલે જો ત્રાજવામાં બેને રાખો તો ગુરુનું પલ્લું નમે છે. સદગુરુ જીવન સુધારક છે. સદગુરુ જીવન નૈયાના તારણહાર છે. ભવસાગરમાં જ્યારે હાલક ડોલક નાવડી થતી હોય તો એને સ્થિર કરી અને છેક કિનારે સુધી પહોંચાડવાનું કામ એક પારખી અનુભવી પુરુષનું છે. એ અનુભવી પુરુષનો ઉપકાર અગણિત છે. હવે જ્યારે એવા સદગુરુના શરણે તન મન અને ધન શીશ જ્યારે અર્પણ કર્યું અને આત્માને પરમાત્માના મિલનનો એક રાહ આપણને પ્રાપ્ત થયો, ત્યારે પછી હમણાં જે આગળ વાત કરી, પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો દેખાડું તમને દેશ. એટલે ગુરુ તત્વની વાત આવે છે. અને જ્યારે ગુરુ તત્વ લક્ષાર્થમાં જ્યારે આવે છે ત્યારે ત્યાં ગુરુ અને શિષ્ય નું દેહાદિક એક મંડાણ ત્યાં વચનમાં વિલય પામી જાય છે. શિષ્ય રૂપી બુંદ સદગુરુ રૂપી સાગરની અંદર ભળી જાય છે. ત્યાં કેવલ સાગર નહીં, બુંદ નહીં, કેવલ વ્યાપકતા ત્યાં શેષ રહે છે. અને કેવલ વ્યાપકતાનું નિરખવાનો પછી જે શેષ રહે એ આનંદ છે, જેને સચ્ચિદાનંદ કીધો, જેને નિજાનંદ કીધો, જેને આત્માનંદ કીધો, જેને પરમાનંદ કીધો, જેને અનહદ આનંદ કીધો. અને એટલે સદગુરુ કબીર સાહેબે અહીંયા આગળ સાધકને ગતિમાન રહેવા માટે પરમની એક પરાકાષ્ઠા, પરમનો એક પડાવ પ્રાપ્ત કરવા માટે સદગુરુ કબીર સાહેબે ઇશારો કર્યો કે ગુરુ કો માનુષ જાનતે, गुरु को मानुष जानते ताको कहिए अंध, होय दुखी संसार में आगे जम की फंद. गुरु કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ એ પાંચ તત્વનું પૂતળું નથી. ગુરુ તો એક અનહદ અસીમ અપરંપાર એક આવિષ્કાર છે. શબ્દ ન બિનસે બિનસે દેહી, કહે કબીર હમ શબ્દ સનેહી. અહીં શબ્દની વાત આવી છે. 52 અક્ષરમાંથી ઉચ્ચારણમાં આવે છે એ શબ્દ નહીં, 52 થી 12 ની શબ્દ, ની અક્ષર, એ સાર શબ્દની વાત આવી છે. સાર શબ્દ રૂપી ગુરુની વાત આવી છે. અને એટલા માટે દાસી જીવન સાહેબ પણ એક ગુરુને સંબોધીને કહે છે કે દેશ મારે દેશમાં આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. મારા સદગુરુ કેશવ સાહેબ પણ એમ કહે છે કે હાલો હાલો ને સદગુરુજીના દેશ મારે, ત્યાં તો આનંદ આપે છે ઉપદેશ મારે. એ ઉપદેશ, એ બોધ, સત્ય નામનો, નિજ નામનો, અમર નામનો, અખંડ નામનો, અજર નામનો એ બોધ, એ રહસ્ય બોધમાં પડ્યું છે. અને એ બોધની શોધ કરતા 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 પછી વિરામ પામી જવાય છે. અવાચ્ય પદ મૌન થઈ જવાય.
એ સદગુરુનો દેશ બેગમ દેશ, ત્યાં સદગુરુના શરણમાં કાયમ દિવાળી, કદીએ ના દીઠી સંતો રૈન અંધારી. ભવાની દાસે એમ કહેતા હોય કે ગુરુ ગમ બિના બાત કૈસી, કોઈ મિલે સંત ઉપદેશી. અહીં પણ બોધની વાત આવી છે. આ બોધ જ્યારે સદગુરુનો ઘટ ભીતર જ્યારે ઉતરી જાય પછી આ દેહડીમાં દેહ દેવળમાં રણુકાર થાય, અજવાળું થાય, જણકારા થાય. એનો આવિષ્કાર અંદર એક હેલી બનીને ઉભરી જાય. એટલે ગુરુના ગુણને શું વખાણું, મુખથી કહ્યો ન જાય, મોઢેથી કહી શકાય એમ નથી. જીભલડી જસ ગાવા માટે ખૂબ તત્પર છે, પણ શબ્દોની એક મર્યાદા આવી જાય છે. એ શબ્દ પાર છે સાહેબો. શબ્દ પાર સાહેબાને માત્ર ને માત્ર દેખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, ફક્ત નિહાળી નિરખી પરખીને બસ નિજાનંદ જાણે જાણે કોઈ અનુભવી જ્ઞાની. આ જ્ઞાનની વાતો છે છાની. વાલીડા મારા ઊંઘે સપનામાં મોજો માણી, સમજે પણ વદે નહીં વાણી. કહેવું છે પણ કહેવાતું નથી, લખવું છે પણ લખાતું નથી, ચિતરવું છે પણ ચિતરાતું નથી. એવો અદ્ભુત આવિષ્કાર એટલે આ સદગુરુ છે. અને એ સદગુરુના શરણમાં આપણે સૌ કાયમ નિજાનંદને માણીએ. અને જેટલી મને સૂઝ પડી, મારા શબ્દોની સંપત્તિ મારી પાસે જેટલી હતી એ મારી મર્યાદામાં મેં ગુરુ ગુણની થોડીક વાત આપ સમક્ષ મૂકી છે. હવે આગળ હું કંઈ હવે બોલી શકું એમ નથી. સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ.